વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના વડીવાડી સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી સ્વિમિંગ કરી બહાર નીકળેલા 69 વર્ષની વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું। બનાવને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું। વડોદરાના અલકાપુરીમાં આવેલ અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા। નિત્યક્રમ મુજબ 6 થી 7ની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। લોકોએ તેમને ખુરશી પર બેસાડી 108ને ફોન કર્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। હોસ્પિટલ મુજબ કાર્ડિયાક એરેસ્ટને પગલે તેનું નિધન થયું હતું। તેમના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો। બનાવને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું। સરદારબાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું।